નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 10મો, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10. સૌ પ્રથમ આપણને ચાલો યાદ કરીએના કેટલાક મુદ્દાઓ છે તે આપવામાં આવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી માનવ આંખ તે વિશે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. જેમાં પહેલું વિધાન છે તે ખરું આવશે, બીજું વિધાન છે તે ખોટું આવશે, ત્રીજું વિધાન ખરું આવશે, ચોથું વિધાન ખોટું આવશે, પાંચમું વિધાન ખરું આવશે અને છઠ્ઠું વિધાન છે તે પણ ખરું આવશે. ત્યાર પછી વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે 2.3 સેન્ટીમીટર, બીજી 8મી ખાલી જગ્યા છે તેમાં આવશે રેટિના અને 9મી ખાલી જગ્યામાં આવશે કનિનિકા. ત્યાર પછી નીચેના જોડકા સાચી રીતે જોડો. જેમાં પહેલું છે તેની સામે આવશે D, બીજામાં આવશે C, ત્રીજામાં આવશે A અને ચોથામાં આવશે B. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું, તેના મૂલ્યો જણાવો. તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહે છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તેને દૂર બિંદુ કહે છે. નજીક બિંદુ 2.5 સેન્ટીમીટર અને દૂર બિંદુ અનંત અંતરે હોય છે. ત્યાર પછીનું બીજું છે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું. તો જુદી જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલ પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં 13મો પ્રશ્ન છે માનવ આંખની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો અને તેના કોઈ પણ 2 ભાગોના કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, માનવ આંખની આકૃતિ તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પેજ નંબર 161 ઉપર આપેલી છે. તે આકૃતિ તમારે અહીં દોરવાની છે. તેના 2 ભાગના કાર્યો જોઈએ તો તેમાં આપણને 2 ભાગો એટલે કે કનિનિકા અને કીકી, તેનું કાર્ય શું છે તેની સમજૂતી અહીં વિગતવાર આપણને આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે 14મો, જેમાં વૈકલ્પિક પ્રશ્ન છે. તેમાં જવાબ આવશે B, માત્ર વિધાન Q અને R. ત્યાર પછી ખરા ખોટા જણાવવાના છે. જેમાં 15મું વિધાન છે તે ખરું આવશે, 16મું વિધાન એ ખરું આવશે, 17 અને 18 બંને વિધાનો ખોટા આવશે. ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમાં 19મી ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે ગુરુદ્રષ્ટિ, 20મી ખાલી જગ્યામાં આવશે લઘુદ્રષ્ટિ, 21મી ખાલી જગ્યામાં આવશે લઘુદ્રષ્ટિ, 22મી ખાલી જગ્યામાં આવશે ગુરુદ્રષ્ટિ, 23મી ખાલી જગ્યામાં આવશે લઘુદ્રષ્ટિ અને 24મી ખાલી જગ્યામાં આવશે લઘુદ્રષ્ટિ.
ત્યાર પછી પ્રશ્ન 4 માગ્યા મુજબ ઉત્તર આપો, જેમાં પેલું છે તફાવત આપો હાઇપરમેટ્રોપિયા અને માયોપિયા. તો બંને તફાવત છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો, જેમાં પ્રથમ છે તે હાઇપરમેટ્રોપિયા અને બીજું છે તે માયોપિયા. આ બંનેના તફાવતના 3 મુદ્દાઓ આપણે અહીં લખેલા છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવામાં મુશ્કેલી પડતી નથી, પણ વર્ગમાં છેલ્લી પાટલી પર બેસી તે બોર્ડમાં લખેલું લખાણ વાંચી શકતો નથી. તો તેને દ્રષ્ટિની કઈ ખામી છે અને તેની આ ખામીનું નિવારણ કઈ રીતે થઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, તેની ખામી છે તે લઘુ દ્રષ્ટિની ખામી છે અને તેના માટેના કારણો છે તે આપણને અહીં જોવા મળે છે. અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય તે નિવારણની વાત છે તે પણ અહીં આપણને આપવામાં આવેલી છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન 27 છે કે નારણભાઈની ઉંમર 45 વર્ષ છે. તેઓને દાક્તરે દ્વિકેન્દ્રી એટલે કે બાયફોકલ લેન્સ પહેરવાની સલાહ આપી છે. તો તેમને થયેલ આંખની ખામી વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, બાયફોકલ માટે જે ખામી છે તે અહીં આપણને જોવા મળે છે. તમે અહીંથી જોઈ અને તેના વિશે લખી શકશો. ત્યાર પછીનું પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનનો વૈકલ્પિક પ્રશ્ન, જેમાં પહેલામાં આવશે એ. ત્યાર પછીનો 29મો છે કે પ્રિઝમ કોણ એટલે શું? તો પ્રિઝમમાં બે પાસ પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે. 30મું પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનના વિચલન કોણ એટલે શું? તો પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો વિચલન કોણ કહેવાય છે. ત્યાર પછી માગ્યા મુજબ ઉત્તર આપવાનો છે, જેમાં 31મો પ્રશ્ન છે કે પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગની આકૃતિ છે તે તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર 166 ઉપર આપેલી છે. તે આકૃતિ તમે અહીં દોરી શકશો. પ્રયોગની સમજૂતી છે તે તમને અહીં આપેલી છે. આ પ્રકારે સમજૂતી છે તે ખૂબ જ લાંબી હોય, જગ્યાના અભાવે આપણે પૂરેપૂરી સમજૂતી અહીં લખી શક્યા નથી. આગળની સમજૂતી તમને તમારા પાઠ્યપુસ્તકની અંદરથી પણ મળી રહેશે. અહીં આપણે ટૂંકી સમજૂતી છે તે લખેલી છે. ત્યાર પછીના વૈકલ્પિક પ્રશ્ન 32મો, જેમાં જવાબ આવશે સી, નીલો, લીલો અને નારંગી. 33મો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે બી, લીલો. 34મો પ્રશ્ન છે તેમાં પણ જવાબ આવશે બી. 35મો પ્રશ્ન તેમાં જવાબ આવશે ડી. ત્યાર પછી આપણને બે ખરા ખોટા વિધાનો આપેલા છે, જેમાં 36મું વિધાન છે તે ખરું આવશે અને 37મું વિધાન છે તે ખોટું આવશે. ત્યાર પછી પ્રશ્ન છે પ્રકાશનું વિભાજન એટલે શું? તો પ્રકાશ તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. ત્યાર પછી સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગની આકૃતિ છે તે તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પેજ નંબર 167 ઉપર આપેલી છે. તે આકૃતિ તમારે અહીં દોરવાની છે. ચાલો તેની સમજૂતી છે તે જોઈએ. તો અહીં તમને તેની સમજૂતી જોવા મળે છે કે પ્રિઝમ વડે કેવી રીતે કામ છે તે થાય છે. તે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી ચોમાસાની ઋતુમાં કાવ્યાને વરસાદી દિવસે આકાશમાં દેખાતું મેઘધનુષ્ય જોઈ અને આશ્ચર્ય થયું. તેને થયેલા નીચેના પ્રશ્નોના ઉત્તરના વૈજ્ઞાનિક કારણો જણાવો. તેને પ્રશ્ન થયા કે આકાશમાં મેઘધનુષ્ય કેવી રીતે રચાતું હશે? બી, મેઘધનુષ્ય રચાવા પાછળ કઈ કઈ વૈજ્ઞાનિક ઘટનાઓ જવાબદાર હશે? અને સી, શું મેઘધનુષ્ય દરરોજ કોઈ પણ સમયે એક જ દિશામાં રચાય? આટલા પ્રશ્નો છે તે તેને થયા અને તેના જવાબો છે તે અહીં આપણે આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો જવાબ છે તે આપણને આ રીતે અહીં જોવા મળે છે. તો તમે તે જવાબ છે તે કારણ સહિત લખી શકશો કે જેના કારણો કે આવું શા માટે થાય છે તે અહીં તમે જોઈ શકો છો.
ત્યાર પછી આગળનો વૈકલ્પિક પ્રશ્ન નંબર 41, જેમાં જવાબ આવશે ડી, માત્ર એસ. ત્યાર પછી ખરા ખોટા છે, જેમાં 42મું છે તેમાં ખરું આવશે અને 43મું છે તેમાં પણ ખરું આવશે. 44માં આપણને ખાલી જગ્યા આપેલી છે, જેમાં પહેલી ખાલી જગ્યા એ 44મી છે તેમાં આવશે 2 મિનિટ અને 45મી ખાલી જગ્યામાં આવશે વાતાવરણીય વક્રીભવન. ત્યાર પછી એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો જેમાં વાતાવરણીય વક્રીભવનનું પ્રકૃતિમાં જોવા મળતું એક ઉદાહરણ આપો. તો તારાઓનું ટમટમવું અને વહેલો સૂર્યોદય થવો. ત્યાર પછી વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ કેટલો લાંબો બને છે? તો દિવસ 4 મિનિટ જેટલો લાંબો બને છે. ત્યાર પછી છે 5મું, સમજાવો કે તારાનું ટમટમવું, કે તારાઓ છે તે કઈ રીતે અને શા માટે ટમટમે છે. તો તેની વિગતવાર માહિતી વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જોવા મળે છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો કે તારાઓ છે તે શા માટે ટમટમે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે તારાઓ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી? તો તેની પણ વિગતવાર સમજૂતી છે તે વિદ્યાર્થી મિત્રો તમને અહીં જોવા મળે છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો, કે જેના લીધે તમને સમજ આવશે કે તારાઓ ટમટમે છે પણ ગ્રહો ટમટમતા નથી. ત્યાર પછી પ્રશ્ન 50મો છે કે સમજાવો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો તે થવા પાછળનું કારણ છે તે અહીં આપણને વિગતવાર સમજૂતી સાથે આપેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તમે તેના જવાબ છે તે વ્યવસ્થિત રીતે લખી શકશો. ત્યાર પછી 51મો વૈકલ્પિક પ્રશ્ન છે, જેમાં જવાબ આવશે ડી, પ્રકાશનું પ્રકિરણન. 52મો છે તેમાં પણ જવાબ આવશે ડી. 53માં જવાબ આવશે એ, ભૂરો. અને 54માં આવશે સી, 1.8. ત્યાર પછીનો પ્રશ્ન 55મો છે કે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો શા માટે દેખાય છે? વૈજ્ઞાનિક કારણ આપો. વિદ્યાર્થી મિત્રો તેની કારણ સહિતની સમજૂતી આપણને અહીં આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન 56 કે ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગ જ શા માટે રાખવામાં આવે છે? સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તેની સમજૂતી છે તે પણ અહીં આપણને આપેલી છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછીનું છે ટિન્ડલ અસરનું ઉદાહરણ આપો. તો સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં થતું પ્રકાશના કિરણોનું પ્રકિરણ એ ટિન્ડલ અસરનું ઉદાહરણ છે. અને 58મો છે વાદળી રંગના પ્રકાશના પ્રકિરણનું ઉદાહરણ આપો. તો આકાશનું ભૂરું દેખાવું, મેઘધનુષ્યની રચના અને મૃગજળની ઘટના. ત્યાર પછી પ્રશ્ન 4 તેની અંદર 59મો છે કે સમજાવો ટિન્ડલ અસર. તો ટિન્ડલ અસર શું છે તે વિદ્યાર્થી મિત્રો અહીં સમજૂતી સાથે આપણને જોવા મળે છે, જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 10 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.